નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં 105 કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ, એક આરોપી પકડાયો। જુઓ વિગતવાર અહેવાલ। પશ્ચિમ કચ્છ ભુજ સાયબર ક્રાઇમ સેલે રૂપિયા 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। બેંક ખાતા ખોલાવી તેમાં છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ચેક દ્વારા ઉપાડી કમિશન મેળવનારા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડ દ્વારા કુલ રૂપિયા 1,05,12,52,826 રૂપિયા મેળવ્યા હતા। આ નાણાં ચેક દ્વારા ઉપાડી તેઓ કમિશન મેળવતા હતા। સમન્વય પોર્ટલ પરથી બેંક એકાઉન્ટની માહિતી મેળવી તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। આ તપાસના આધારે શુભમ હરિહર ડાભીનું નિવેદન લેવામાં આવ્યું હતું। પુરાવા મળતા સરકાર વતી ફરિયાદી બનીને શુભમ હરિહર ડાભી, જીગર મહેન્દ્રભાઈ પરગડુ અને ભાવિન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર 2 ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા આઈટી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનામાં આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ કરી તેને ભુજ શહેર 2 ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઇમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે, તો એ સાયબર ફ્રોડ માં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે। તો આવા ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે, જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ ડીજીપી સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે। અને એ અંતર્ગત અહીંયા અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ પીઆઈ જે એલસીબીના છે જેઠી સાહેબ, એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી। અને એ આધારે તેઓએ એક ઈસમ છે જેનું નામ છે શુભમ હરિહર ડાભી, એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી 40 ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી। એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમની ટીમે, ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે। એક જીગર મહેન્દ્રભાઈ પરગડુ નામનો એક ઇસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું અને એમાં 2024માં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી 1,05,12,00,000 થી વધારે રકમ, એટલે કે 105 કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ। અને એમાં જે એચડીએફસી બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું, તો જે એચડીએફસી બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ, એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે કરવી જોઈતી હતી કેવાયસીની, એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય, ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે। એટલે આ 3 ઈસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ભુજ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી, એને હસ્તગત કરીને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। હા, પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ એચડીએફસી બેંકનો કર્મચારી છે, એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો જ છે। જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકોએ આમાં સાથ આપ્યો હશે, એ તમામને આમાં આવરી લેવામાં આવશે, એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો, એ ખાસ ધ્યાન રાખો। દર્શક મિત્રો, આજે તારીખ 12 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।